હાલો. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી, કાળિયા ઠાકરની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. આજે પુરુષોત્તમ મહિનો ચાલુ છે. દર 3 વર્ષે એકવાર ભારત વર્ષની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેશ ભારત દેશની અંદર દર 3 વર્ષે એક મહિનો અધિક આવે. કોઈ વાર કારતક મહિનો અધિક આવે, કોઈ વાર માગસર મહિનો આવે. આમ નામ ફરતા રહીએ. આ વર્ષે શ્રાવણ માસ, જેને આપણે પવિત્ર મહાદેવજીનો વાસ કહીશું, તો આ વખતે અધિક શ્રાવણ આવ્યો છે. અધિક શ્રાવણ એટલે કે 2 શ્રાવણ. એક શ્રાવણને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે, અને બીજો જે શ્રાવણ છે એ તો દર વર્ષે જે આવે એ જ આવે છે. પુરુષોત્તમ માસનું માતમ અધિક છે, એટલે જાજુ છે. જાજુ હોય એને અધિક કહેવામાં આવે. એટલે આ માસની અંદર તમે કોઈ પણ સત્કાર્ય કરો તો એનું ફળ પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ, એનું નામ પુરુષોત્તમ. તો આવા પુરુષોત્તમ ભગવાન આ અધિક માસના દેવ છે. ઘણી ગોપીઓ નાવા સ્નાન કરવા માટે નદીએ ન જઈ શકે તો પોતાના ઘરે સ્નાન કરી અને પુરુષોત્તમ ભગવાનને પૂજે છે. આજે મારે તમને એક વાત કરવી છે કે જો તમને વિશ્વાસ હોય તો સ્વયં પુરુષોત્તમ ભગવાન પણ તમારા આંગણે જમવા માટે પધારે. પણ એને ઓળખવા માટે આપણી પાસે જે ચક્ષુ છે એ ચક્ષુ હોતા નથી. પણ પૂર્ણ વિશ્વાસ જેને હોય અને વિશ્વાસથી જો તમે ભક્તિ કરતા હોય, કોઈની દેખાદેખી કરી કરો એ ભક્તિ નથી, એ તમે બીજાનો વાદ કર્યો કહેવાય. એટલે અને સંતોએ તો ભજનની અંદર પણ કીધું છે, ધૂનની અંદર પણ કીધું છે કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું કાંઈક આત્માનું કરજો કલ્યાણ, એ જીવન થોડું રહ્યું. તમે દીધેલા કોલ કેમ ભૂલી રે ગયા, જૂઠી માયાના મોહમાં ઘેલા રે થયા. ચેતો શું ભૂલ્યા શોભાન, આ જીવન થોડું રહ્યું. આ જીવનનો કોઈ ભરોસો નથી. સંતોએ એટલે કીધું છે કે ઘડી પલકી ખબર નહીં કરે કાલની વાત, જીવ ઉપર જમડા ફરે જેમ તેતરની માથે બાત. તો પૂર્ણ વિશ્વાસ જેને હતો, ભક્તિ ભાવ પોતાના અંદરથી જે જાગૃત થાય ઈ અને કોક કે અને કરો, એ બેયમાં ઘણો ફેર છે. ઓલું એના આત્માએ કીધું છે. આત્મા એટલે ઈશ્વર જ ગણાય, ઈશ્વરનો અંશ છે. સૂર્ય તો એક જ છે, પણ એના કિરણ આખી પૃથ્વીને પ્રકાશ આપે છે. એમ ઈશ્વર તો એક જ છે, પણ આપણે બધા જે રહ્યા એ ઈશ્વરના અંશ છે.
પણ જો સારા કાર્ય કરો મનુષ્યોની અંદર આવ્યા પછી, તો સારા કાર્ય કરવા માટે કદાચ થોડું ઘણું જૂઠું બોલવું પડે તો એનું પાતક પણ તમને લાગતું નથી. તો એવું જૂઠું કોણ બોલ્યું એ આ વાતની અંદર આવે છે કે એક ગામની અંદર એક ભગત અને ભક્તાણી રહે, ત્યાંથી કોઈ સંતાન પ્રાપ્ત નથી, પણ બેય નર અને નારી એક મતા તો સ્વર્ગમાં થાય છતાં બેયને ભક્તિ કરવાનો ઘણો ભાવ. એવામાં ત્રીજા વર્ષે પુરુષોત્તમ મહિનો આવે છે. હવે પુરુષોત્તમ મહિનો આવ્યો એટલે બેયને નક્કી કરી લીધું કે આજે આ આખો મહિનો જો નદીએ સ્નાન કરી અને ભગવાનની સેવા પૂજા કરી અને આપણે આખો મહિનો ભક્તિ કરવી તો આપણે આ કાયાનું કલ્યાણ થાય. એટલે આ બેય લોકોએ તો નદીએ જવાનું, સ્નાન કરવાનું નક્કી કર્યું. એક દિવસ બે દિવસ તો આવેલા, પણ ત્રીજા દિવસે પછી ઘરનું કામ, રસોઈ બનાવવાનું આ બધું મોડું થઈ જતું. એટલે ભગતાણીએ ભગતને કીધું કે આપણે જો એકાદું સંતાન હોત તો આપણે અહીંયા એક દીકરો હોત તો આપણે એને પરણાયો હોત તો બહુ તેડી આવે, પણ દીકરો તો આપણે છે નહીં. એટલે ભક્તાણી કે પણ તો એક કામ કરો ને, ભગવાનના કાર્યમાં કદાચ ખોટું બોલવું પડે તો આપણે બોલી અને ગમે એના ઘરેથી સંસ્કારી દીકરી લઈ આવી અને આપણે એને કહેવાનું કે અમારો દીકરો કાશીએ ભણવા ગયો છે અને 1 મહિના પછી આવશે, આપણી પાસે ભગવાનને આપેલી ધન દોલત તો ઘણી છે, અને પછી કદાચ તેને આપણા ઘરે દીકરી આવે, આપણે એને દીકરી માની અને એના કોઈ પણ સારા દીકરા સાથે આપણા ઘરે રહે હોય એને આપણા ઘરે રાખી અને ધન દોલતનું તો ભગવાનની દયા છે. ભગત કે તમારી વાત સાચી છે, પણ હવે એવી સંસ્કારી દીકરી જોઈ જો આપણને મળી જાય તો આપણે આવી રીતે કરાય. એટલે ભગતે તો ભક્તાણીએ તો ભાતું બનાવી દીધું, કારણ કે આગળ બધા હાલીને જ જતા હતા. અત્યારે ભાતાની જરૂર નહીં, અત્યારે ગમે અહીંયા ટુઈ કરતી હોટલોની અંદર ખાવા ઊભા રાખી દે. આગળ એવું નહોતું. આગળ જમવા માટે કોઈ ગામની અંદર કુંભાર ભગતના ઘીરે, કોઈ સાધુ સંતના મંદિરે, કોઈ આશ્રમે જમવાનું હતું. એટલે એને પ્રસાદ કહેવાય, એટલે પ્રસાદ રૂપી જમવાનું હતું. ને અત્યારે તો હોટલની અંદર તમે જે માગો એ તમને ફટ દઈને હાજર થાય ટેબલ ઉપર. હા, રોડ ઉપર અત્યારે તમે જુઓ કેટલી 1 કિલોમીટર હાલો ત્યાં 3 હોટલો આવે, 1 કિલોમીટર હાલો ત્યાં 3 હોટલો આવે. એટલે ભગત તો ભાતું લઈ અને નીકળી ગયા. બધાય ગામની અંદર જોતા જાય, પણ એવી સંસ્કારી દીકરી આને ધ્યાનમાં આવે તો વાત કરે ને. એમાં બરાબર ભગત એક પાણીયારે એટલે કે કૂવા કાંઠે એક દીકરી પાણી સીંચે, ઉંમર એની 19-20 વર્ષની ઉંમર છે. એટલે ભગતે કીધું કે બેટા પાણી પાસો? તો કે હા, લો બાપુ પાણી પાવ તમને. આને તો દીકરીએ તો ઠંડુ પાણી પાયું અને પૂછ્યું કે બેટા તમે આ ગામના છો? તો કે હા. કેવા શું? તો કે બ્રાહ્મણની દીકરી છું બાપા. કંઈ વાંધો નહીં બેટા, તારું ઘર ક્યાં આવે? તો કે હાલો મારા બાપુજીની બધા ઘરે જ છે અને તમે પણ અમારા ઘરે જમીન પછી પ્રસાદી લઈ અને જાયજો તમે. કે બેટા હું તો એક આ નીકળો છું અહીંથી. એટલે બ્રાહ્મણના ઘરે તો લઈ ગયા. દીકરીએ તો રસોઈ સારી બનાવી, ઓલો બધું જોવે ભગત કે સંસ્કારી દીકરી છે. એટલે બ્રાહ્મણ પણ થોડાક ગરીબ પરિસ્થિતિના હતા. એટલે એને વિચાર કર્યો કે થોડા ઘણા પૈસા કદાચ દેવા પડે તો ભલે દેવા પડે, પણ અમારો પુરુષોત્તમ મહિનો છે કે અમારી આરે જે આ આખો મહિનો અમારે ભક્તિ કરવી છે, તો આવી સંસ્કારી દીકરી કામકાજ કરે અને મારા ઘીરે રહે તો મારે આખો મહિનો ભક્તિ થઈ જાય. આ 2 દિવસ તો આમનામ નીકળી ગયા છે, કારણ કે
ગામો ગામ ફરવામાં. એટલે એના બાપુજીને વાત કરી કે ભાઈ મારે દીકરો એક છે અને હું સંસ્કારી દીકરી ગોતવા નીકળો છું, તો આવી સંસ્કારી દીકરી જો હોય મારા દીકરા વેરે તો તમારી દીકરી મારા દીકરા વેરે પરણાવો તો સારું. બ્રાહ્મણ પણ ગરીબ પરિસ્થિતિનો હતો. આને વિચાર કર્યો કે જો દીકરી સુખમાં જાતી હોય તો આપણને કાંઈ વાંધો નથી, પણ આ બધું ભગવાન ભેગું કરે. કોણ જોડી બનાવે છે એ ભગવાન બનાવે છે, કોઈ આપણે બનાવતા નથી. આપણે તો ખાલી જીભ હલાવી છે એટલું જ છે, બાકી ઉપરથી નક્કી જ થઈને આવ્યું હોય કે આની સગાઈ આના વેરે જ થાય છે. પછી એની અંદર માધ્યમ ગમે એ થઈ શકે, આવું થાવ કોઈ બીજા થાય, પણ એના માટે માધ્યમતા એક જોઈ. એટલે આ બ્રાહ્મણે તો કીધું કે પણ તમારો દીકરો નથી તો તમારા દીકરા વગર મારી દીકરી પરણાવું કેના હારે અત્યારે? એ કે આ 3 ફેરા લેખણ હારે ફેરવી દો અને ચોથો ફેરો જ્યારે મારો દીકરો કાશીથી આવશે ત્યારે હું એની સાથે ફેરવી દઈશ, અને તમે પણ પુરુષોત્તમ મહિનો જ્યારે પૂરો થાય ત્યારે મારા આંગણે પધારજો. બ્રાહ્મણ તો કે ભલે. દીકરીના તો ફેરા ફેરવી દીધા છે. દીકરી તો સરસ મજાની તૈયાર થઈ અને બ્રાહ્મણની સાથે ઘરે આવી છે. સાસુમાને પગે પડે છે, બ્રાહ્મણને પગે પડ્યા છે. બ્રાહ્મણી ભક્તાણી કહેવા લાગ્યા કે બેટા અમારે પુરુષોત્તમ મહિનો આવવાનો છે, એટલે તારે કોઈ પણ વસ્તુ બહાર લેવા જવાની નથી. આ ઘરની અંદર બધી વસ્તુ છે, માટે તું રસોઈ બનાવીને તૈયાર રાખજે. અમે નદીએથી સ્નાન કરી અને જ્યારે પાછા આવશું ત્યારે તારે અમારા માટે રસોઈ બનાવી રાખવાની છે, અને પાણી બાણી જે કાંઈ ભરવાનું હોય, કપડાં ધોવાના હોય, આ બધું તારે કામ કરવાનું છે. એ ભલે બાપ, ભલે ભલે માડી, બધું કરી નાખી. દીકરી બહુ સંસ્કારી હતી, બધા કાર્ય કરવા લાગી છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ સરસ મજાનું કાર્ય કરે, સરસ મજાનું. આમ નામ 8 દિવસ વીતી ગયા છે. એમાં એકવાર બન્યું એવું કે ચૂલામાંની અગ્નિ, હા અગ્નિની હજી કોઈને ખબર નથી. આ તો પહેલાંના સમયની વાત કરું છું, અત્યારની વાત નહીં. અત્યારે તો લાઇટર ગેસવાળા ફટ દઈને આવી ગયા. આગળના જમાનાની અંદર અગ્નિ લેવા માટે કોઈના ઘરે જવું પડતું. પોતાના ઘરે અગ્નિ ચૂલાની અંદર ઠારી દેવામાં આવતી અને સવારે એ જ અગ્નિથી પાછો ચૂલો પ્રગટાવવામાં આવતો. એટલે તમારા ઘરે જે અગ્નિ પરણીને તમે આવ્યા હોય એ જ અગ્નિ કાયમ તમારા ઘરની અંદર રહે તો સારું. પણ અત્યારે તો હવે રાખવું બધું મુશ્કેલ પડે. ચૂલા જ નથી રહ્યા તો અગ્નિ ક્યાંથી રહે? હા, ગેસ આવી ગયા, પ્રાઇમસ આવી ગયા. ટૂંકમાં આ આગળના જમાનાની વાત છે, એટલે કીધું આગળના યુગ તો એવા હતા, કોઈ સંત વીરલા જાણતા, અલખ ધણીનો આરાધ કરતા ને આરાધે પ્રભુજી મારો કે પધારતા. આવા અગ્નિ બરાબર પૂરી થઈ ગઈ. એટલે એને એમાં થયું કે લાય બાજુવાળાના ઘરે જઈ અને અગ્નિ લઈ આવું. દીકરી તો તૈયાર થઈ અને એક કોરી તાવડી લઈ અને બાજુવાળાના ઘરે ગઈ. હવે બાજુ એટલે પાડોશી થાય. હા, પણ પહેલું સુખ પાડોશીનું. એટલે કીધું કે પહેલો હગો પાડોશી. પહેલું સુખ તમારું હોય તો જાતે નરિયા, બીજું સુખ છે ઘરની નાર, ત્રીજું સુખ કોઠીએ જાર, ચોથો સુખ મિત્ર સારો, પાંચમો સુખ પાડોશીનું. જો પાડોશી સારા હોય તો આપણા ઘરે કોઈ પણ મહેમાન આવ્યો હોય તો એને સાચવી લે. એટલે આ પાંચમું સુખ છે. પણ આ પાડોશણ બાઈ થોડીક આગુવાળી, એટલે આમ કોઈ માથે ન ઓઢી લેતા પાછા. અમુક અમુક પાડોશી એવા હોય ખરા, એટલે કહી છે. બાકી કોઈ માથે ઓઢી લે અને કાંઈ તકલીફ પડે ભાઈ તો એના માટે પહેલાંથી જ માફી માગી લઉં. એટલે આ પાડોશીના ઘીરે બેન તો ગયા દીકરીબાઈ. એટલે કીધું કે બેનબા થોડોક મને દેતવા આપશો. અરે બાઈ, તું તો અજાણી બાઈ છો, તું કોણ છો? અહીંયા કેવી રીતે આવી? તારે દેતવા શું કરવો છે? એટલે પૂછપરછ ટૂંકમાં વધારે કરી. એટલે ઓલાએ કીધી બેનો દીકરીએ કે તમે મને નથી ઓળખતા? કે ના, કે હું આ પડખે ભગત રહ્યા ને એના દીકરાની વહુ છું.
હે કે હા, અરે બાઈ એ તો કોઈ દી એને દીકરો ક્યાંય છે નહીં, અને આ તો તને ખોટું કીધું લાગે છે, દીકરો એને છે જ નહીં, તું પૈણી કેની આરે તો તને ખોટું બોલીને આંકણે તેડી આવ્યા છે, માટે આને કોઈ દીકરો છે નહીં, કારણ કે અમે વર્ષોથી આ પડખે રહી છીએ, આને કોઈ દી અમે દીકરો જોયો નથી, કોઈ ભણવા પણ ગયું નથી. એટલે દીકરીબાઈ તો બિચારી મોડી પડી ગઈ. દેતવા તો લઈને આવી અગ્નિ, ઘરે લઈને આવી અગ્નિ, ચૂલો પ્રગટાવ્યો પણ રસોઈ ન બનાવી, વાસણ ન ધોયા, કપડાં ન ધોયા, અને શાંતિથી સૂઈ ગઈ. કમાડ બંધ કરી દીધું. થોડીક વાર થઈ, ભગત અને ભક્તાણી તો પૂજા પાઠ કરી અને પુરુષોત્તમ ભગવાનના નામ લેતા લેતા ઘરે પધાર્યા. ત્યાં તો ઘરે કાંઈ કામ કરેલું નહીં, બધું એમ નામ પડેલું. ભક્તાણી વિચારમાં પડી ગયા કે નક્કી કાંઈક થયું લાગે છે, કારણ કે નકર આટલા દિવસ આ દીકરીએ કામ કર્યું, બહુ સરસ મજાનું અમારે ભક્તિ થઈ, અને આજે આને શું થઈ ગયું છે. એટલે કીધું કે બેટા શું થયું છે, મજા નથી. એટલે જો પહેલાં આપણી કોઈ પણ વહુ દીકરી હોય, બેન દીકરી હોય, આપણા ઘરે એ કાયમ કામ કરતા હોય ને એક દિવસ સૂઈ રહીએ તો પહેલો પ્રશ્ન એને એમ કરવાનો કે બેટા મજા નથી. અને જો એમ કે હા મજા નથી તો થોડુંક કાર્ય આપણે પણ કરવાનું, અને દીકરી બેનને જે કાંઈ દવા લેવા જવાનું હોય તો એને સહભાગી થાવ તો તમારો સંસાર સારો રહે. બાકી તમે હવે એક તો એને મજા ન હોય અને તમે માથે પાછા ઉપાડો લ્યો, એટલે આવો ઉપાડો કોઈ દી લેવાનો નહીં. સંસાર અંદર જો સરખી રીતે જીવન જીવવું હોય તો, કારણ કે એ માણસ જ છે, આપણે માણસ, આપણને થાક લાગે છે, એને પણ થાક લાગતો હોય, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એટલે તરત ભગત અને ભક્તાણી બેય જઈ અને દીકરીને કહેવા લાગ્યા કે બેટા શું મજા નથી, તકલીફ છે કાંઈ? એટલે કીધું કાંઈ તકલીફ નથી, મજા નથી, અને મારે કે રહેવું નથી, મને મારા ઘરે મૂકી જાઓ. પણ કે બેટા થયું શું? એટલે કે ભાઈ તમારે દીકરો છે જ નહીં કે, અને તમે ખોટું બોલીને મને અહીંયા તેડી આવ્યા છો, માટે મને તમે આજ ને આજ મૂકી જાઓ, મારે રસોઈ નથી કરવી, તમારા ઘરનું કામે નથી કરવું. એટલે ભગત અને ભક્તાણી તો મોડા પડી ગયા. ભગતે કીધું કે બેટા આજ તો હવે સમય થઈ ગયો છે, કાલ હું તમને મૂકી જઈશ, તમારે કાલ હું થોડોક નાહી ધોઈને વહેલા વ્યો આવીશ, અને અમને માફ કરી દે, અમે ખોટું બોલ્યા છીએ, પણ પાડોશણ ખોટું બોલ્યા, અમારે દીકરો છે, કાશીએ ભણવા ગયો છે, મહિનો પૂરો થાય એટલે આવવાનો છે, અને તમે 1 મહિનો પૂરો થાય ત્યાં સુધી અહીંયા રહ્યો, પછી તારે તમને મૂકી જઈશું. આવું ઘણું સમજાયું, પણ ભગત પાસે પૈસા તો ભગવાનની દયા હતા એટલે ઘણા હતા. એટલે આને એના હાથ જે ભંડાર હતા, કોઠાર હતા, આ હાથે હાથ કોઠારની ચાવી આને દઈ દીધી, અને કીધું કે દીકરી બેટા તમારે હવે ક્યાંય બહાર જવાનું નહીં, આ કોઠારમાં જ્યારે કાંઈ જરૂર હોય તો તમે લઈ લેજો, કંઈ વાંધો નહીં. દીકરીએ તો તેથી માંડ કામ કર્યું. 2 જણાએ બીજે દી સવારમાં ભગત અને ભક્તાણી નાવા વયા ગયા. આ બાજુ દીકરીએ વિચાર કર્યો કે લાય કોઠાર ખોલું. કોઠાર ખોલ્યો તો પહેલા કોઠારની અંદર ફૂલ અનાજ, ધન દોલત, બીજા કોઠારની અંદર હીરા ઝવેરાત, ત્રીજા કોઠારની અંદર વાસણ કુસણ, આવા 6 કોઠા ફૂલ ભરેલા દેખ્યા. એટલે દીકરીને એમ થઈ ગયું કે આ બધું તો ભગવાનની દયાથી ઘણું છે, પણ હું જેના માટે અહીંયા આવી છું એ દીકરો આને હશે નહીં, તો આ ધન દોલત તો ઘણી મારે શું કામ નહીં, કારણ કે હું જેના માટે આવી છું, મારે જ જેનું કામ છે એ તો આવડા લોકોને છે નહીં, કારણ કે મને પાડોશણે કીધું છે કે આને દીકરો નથી. પણ એને વિચાર કર્યો કે લાય આ 7મો કોઠો ખોલું, આમાં શું પડ્યું છે. 7મો કોઠો જ્યાં ખોલ્યો ત્યાં તો અંદર હિંડોળા ખાટ, સોનાની હિંડોળા ખાટ ઉપર એક પીળા પિતાંબર પહેરી અને એક 18-19 વર્ષનું જુવાન ભગવાનની કથા વાંચે છે. એટલે તરત જ કીધું કે બંધ કરી દો દરવાજો જલ્દી, મને હવા લાગશે, મારું અત્યારે ભણવાનું ચાલુ છે, અને તમે કોણ છો પહેલાં એ કહો, આ રૂપનો અંબાર તમે છો કોણ? ત્યારે કીધું કે હું આ ભગત અને ભક્તાણીનો દીકરો છું,
અને 1 મહિના મારે અહીંયા ભણવાનું છે. 1 મહિનો પૂરો થાય ત્યારે હું પાછું તમને મળીશ અને તમે 3 ફેરા જે ફેર્યા છો, ચોથો ફેરો તમારે મારી હારે ફરવાનો છે. હું આનો દીકરો છું. જ્યાં આ વાત સાંભળી ત્યાં તો દીકરી બેન હતા ને એ ગજ ફૂલવા લાગ્યા, વિચાર કરવા લાગ્યા કે ઓહો, આવો જો પતિ પરમેશ્વર મળતો હોય અને આ ધન દોલતને તો મારે કંઈ કરવાની જ નથી. ધન દોલત તો ઈશ્વરની દયાથી બધું આવતું જાય ને જાતું જાય, આમાં મારે કાંઈ કરવાનું છે નહીં. ફટ દઈને દરવાજો બંધ કરી દીધો છે, તાળું મારી અને દીકરી બેન તો જે કામે સડી ગયા. દરરોજ જે કામ કરતા હતા એવું ને એવું સાફ સફાઈ બધી કરી નાખી, કપડાં ધોઈ નાખ્યા. ભગત અને ભક્તાણી જ્યાં આવ્યા ત્યાં આ દીકરીબાઈ પાછી તરત પગમાં પડી ગઈ છે. પણ આ વાત એને કરી નહીં કે મેં કોયડા ખોયલા છે. કામ બધું જોયું એટલે ભગત અને ભક્તાણી મનમાં રાજી થઈ ગયા કે આ દીકરીબાઈએ ધનના કોઠાર ભરેલા જોયા એટલે રાજી થઈ ગઈ છે. વાસણ કુસણ જોયા, વસ્ત્રો જોયા એટલે આને એમ થઈ ગયું કે આટલું બધું છે તો હવે કાંઈ વાંધો નહીં, આ બધું તો મૂળ તો મારું જ છે ને, કારણ કે આ તો 2 જ જણા છે, બીજું તો કોઈ છે નહીં, એટલે આ તો બધું મારું જ છે. આવો મનની અંદર વિચાર થયો હોય છે એટલે આ દીકરી બેન તો કામ કરવા લાગ્યા છે. પણ આપણે તો જે ભગવાનની કામ કરવાનું છે, ભગવાનની સેવા પૂજા કરવાની છે, મહિનો પૂરો થાય એટલે આ દીકરીને આપણે પોતાની જગ્યાએ ઘણું બધું ધન દઈ અને પાછી મૂકી આવશું. આવો વિચાર કરી પુરુષોત્તમ મહિનો આખો નદીએ સ્નાન કરવા ગયા. મહિનો પૂરો થવાની તૈયારી થઈ, અમાસનો દિવસ આવ્યો. આજે પુરુષોત્તમ મહિનાનું ઉજવણું છે એટલે ગામની અંદરથી બધાને જમવા માટે આમંત્રણ આપ્યું છે. સાધુ બ્રાહ્મણો બધા પધારી રહ્યા છે. એક બાજુ વેદ મંત્રો ચાલી અને આની વિધિ ચાલુ છે. આને દીકરીને હરખનો પાર નથી. દીકરી તો આજ ફૂલ તૈયાર થઈને રખડે છે. આને દીકરી બેને તો તરત કીધું કે માજી આજ તમારો દીકરો આવવાનો છે, હું એની સાથે એક ફેરો બાકી છે એ ફરી લઈશ, આજ તો બહુ હું ખુશ છું. પણ ડોશીમાં હતા એ મૂંઝાણ, કારણ ડોશીમાં કે મારે તો દીકરો છે નહીં અને હું આ દીકરીને હવે હું જવાબ શું દઈશ. પણ આપણી પાસે ભગવાનની દયાથી ધન ઘણું છે એટલે ધન આને આપી દઈશ. એમ કરતા કરતા 12 વાગ્યા એટલે દીકરીબાઈ તો બધું તૈયાર કરીને બેઠેલા એટલે કીધું કે માડી હવે તમારા દીકરાને બોલાવો એટલે હું એક ફેરો ફેરી લઉં. એટલે ડોશીમાં ભક્તાણી હતા અને ભગત હતા, 2 દીકરીને કીધું કે બેટા અમારે આ મહિનો નાવો તો અમારા ઘરમાં કોઈ કામ કરે એવું હતું નહીં એટલે તને અમે લઈને આવ્યા હતા. પણ આ જે 6 ભંડાર અમારા ભરેલા છે એની અંદરથી તારે જે ધન જોતું હોય એક ગાડામાં ભરી અને હું તમને તમારા ઘરે મૂકી જાઉં અને તમે અહીંયા કોઈ સારો મૂર્તિઓ જોઈ અને એની આરે લગ્ન કરી લેજો. એટલે કીધું કે માડી તમે ખોટું બોલો માં, ભગત બાપા તમે ખોટું બોલો માં, તમારો દીકરો કાશીએ ભણે છે અને મને એ ભેગો થયા હતા. એટલે કે ભાઈ અમને કોઈ ખબર નથી, અમારો દીકરો છે નહીં, કોઈ કાશીએ ભણવા ગયું નથી. એ કે નહીં તમે ખોટું બોલો છો, તમે સાચા દિલથી તમે હાથ પાડો કે હે પુરુષોત્તમ ભગવાન અમારા ઘરે પધારો એટલે તરત જ પુરુષોત્તમ ભગવાન આવશે. આવું દીકરીએ માજીને કીધું. ભગત અને ભક્તાણી તો હાથમાં જળ લીધું. સાચા દિલથી સાચા ભાવથી જે ભક્તિ કરતા હોય એની ભગવાન લાજ રાખવા માટે આજે પણ હાજર જ છે. પણ આપણે સાચા દિલથી ભક્તિ કરવી તો, નકર નહીં. તો રામ રામ ભજે રાખો, ગમે એમ પેટમાં પાપ રાખો તો આ ભક્તિ કરી ન કહેવાય. એટલે હાથમાં જળ લે અને ભગત અને ભક્તાણી 2 તો કહેવા લાગ્યા કે હે પુરુષોત્તમ ભગવાન જો સાચા દિલથી અમારી ભક્તિ હોય અને 1 માસ અમે જો તમારી પૂર્ણ ભક્તિ કરી હોય તો અમારા ઘરની લાજ રાખવા માટે તમે અહીંયા અમારા આંગણે પધારો. ત્યાં તો હાથમાં ઓયડો ફટાક દઈને ઉઘડી ગયો છે. એની અંદરથી પુરુષોત્તમ ભગવાન સ્વરૂપ રૂપ અંબાર
18-19 વર્ષની ઉંમર, હાથમાં કમળનું ફૂલ રહી ગયું છે, પીળું પિતાંબર પહેર્યું છે, આવી અને બાજોઠ ઉપર બિરાજમાન થઈ ગયા છે. દીકરી સામે બેઠી છે અને આવડા આ બે જણા તો ભગવાનને પગે લાગ્યા, પણ દીકરીબાઈને પણ પગે લાગ્યા કે તારા હિસાબે આજ અમારી ભક્તિ સફળ થઈ છે, નકર અમારો જીવ તો અહીંયા કામ, અને કામ તો બધાને કરવાનું જ હોય. જો કામ કર્યા પછી આની અંદરથી ટાઈમ આપણે 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક કોઈ પણ જગ્યાએ જ્યાં ભક્તિ હાલતી હોય, કોઈ શિવ મંદિર હોય, રામજી મંદિર હોય, અરે કોઈ માતાજીનો મઠ હોય, પણ ત્યાં જો ભક્તિ હાલતી હોય તો ત્યાં તમારે ભોળા ભાવે જઈ અને ઈશ્વરના નામ લેવા, પ્રભુના નામ. અરે પણ એમાં કદાચ નો ટાઈમ રહે તો તમારા ઘરની અંદર કોઈ એક ખૂણાની અંદર સાફસૂફ રાખી અને એ ખૂણાની અંદર પણ તમે જો ભગવાનની ભક્તિ કરો ને તો ત્યાં પણ ભગવાન પધારે છે. પણ આવે ત્યારે તમે ઓળખો આજ આ મનુષ્યનો અવતાર છે. માટે હે પુરુષોત્તમ ભગવાન, આ ભગત અને ભક્તાણીને જેવા ફેડા, આ દીકરીબાઈને જે કાંઈ એના ભાગ્યની અંદર મેળવું, એવું પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જે આખો મહિનો સ્નાન કરે, વાર્તા કહે, આવી વાર્તા કહે એને ફળ મળે હો પાછું. એટલે કોકને ન આવડતું હોય વાંચતા તો એની વાર્તા વાંચી દેવી, એ પણ એનું પણ ફળ મળે, સાંભળનારને પણ ફળ મળે છે. તો હે પુરુષોત્તમ ભગવાન, જેમ બહુને ફેડા એમ અમને પણ ફળજો.